ગુજરાતી લોક સાહિત્યની અંદર દુલાભાયા કાકનો એક બહુ સરસ દુઓ છે કે આખો જાય અવતાર આવમાં ઈતળિયું તણો. આખો જાય અવતાર યાવમાં ઈતળિયું તણો, ઈ ધોળા પૈની ધાર કદી ન પામે કાગડા. ગાય હોય, ભેંસ હોય, એના જે આંચળ છે, એ આંચળ છે, એ આંચળની અંદર આંચળની બહાર એક જંતુ રહે છે, જેને સૌરાષ્ટ્રની ભાષાની અંદર ઈતરડી કહેવામાં આવે છે. આખો જાય અવતાર યાવોમાં ઈતળિયું તણો. ઈતરડી છે એ આંચળના ભાગમાં કાયમ માટેનો રહેણાંક છે. હવે એ આંચળમાં રહે છે અને લોહી પીવે છે. આખો જાય અવતાર યાવોમાં ઈતળિયું તણો, એ ધોળા પૈની ધાર કદી ન પામે કાગડા. એ આખો એનું જીવન છે એ આંચળ ઉપર બેસીને એનું લોહી પીવે છે, પણ કદી છે એને જીવનની અંદર એ દૂધની ધારને ચાખવા, દૂધનો જે સ્વાદ છે એ ચાખવા નથી મળતો. એમ આપણા માણસના જીવનની અંદર અમુક માણસોનો સ્વભાવ જે જન્મથી જેવો હોય છે કે આખી જિંદગી આપણે ઘણીવાર સાદી ભાષામાં કે લોહી પીવા આવ્યો છું, મારો લોહી પીવા જન્મ્યો છું. ઘણીવાર કુટુંબની અંદર એવા માણસો ઊભા થાય છે કે આખા કુટુંબની અંદર એ બધા જ માણસનો સ્વભાવ સત્સંગી સ્વભાવ હોય, સજ્જનવાળો સ્વભાવ હોય, ભજન ભક્તિમાં લાગેલો સ્વભાવ હોય, પણ એક માણસ એવો હોય જે આનાથી વિરુદ્ધ ચાલતો હોય. આનાથી વિરુદ્ધ ચાલતો હોય. આ સત્સંગ, ભજન, ભક્તિ કે એના લક્ષણો સહેજે આનામાં આવે નહીં. ને હંમેશા પાછું ઘરની અંદર નુકસાન. ઘણીવાર ઘરની અંદર એવા માણસો પેદા થઈ જાય, એવા બાળકો પેદા થાય કે એ ઘરની અંદર એમ કહેવાય કે નુકસાન જ લાવતા હોય છે. એટલે ઘણીવાર એવું આપણે કહેતા હોય છે કે લોહી પીવા મારું જન્મ્યો છું, લોહી પીવા આવ્યો છું. એટલે કે આખો જાય અવતાર આવમાં